ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા કહો કે રિપીટર પરીક્ષા કહો, એનું ટાઈમ ટેબલ ફાઇનલી બોર્ડની વેબસાઇટ ઉપર આવી ગયું છે. તો તમારી પાસે હવે કેટલા દિવસ છે, તમારે કઈ પ્લાનથી મહેનત કરવી જોઈએ અને શું એ એક્ઝામમાં પેપર અઘરા આવશે, પેપર જો અઘરા આવશે અથવા તો સહેલા આવશે તો એનું રિઝલ્ટ તમને ક્યાં સુધીમાં મળશે, આ દરેકે દરેક વાત આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી તમારી એડમિશનની આખી પ્રોસેસ તમને અહીંથી ફ્રી ઓફ કોસ્ટ સમજવા મળે. અને આપણે વોટ્સઅપ ગ્રુપ પણ એના માટે બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જરૂર જોડાઈ જજો. હવે બોર્ડની વેબસાઇટ ઉપર તમે અહીંયાથી ક્લિક કરશો બોર્ડ વેબસાઇટ, તો આ રીતનું એક ઓપન થશે પેજ. અહીંથી ફરીથી બોર્ડ વેબસાઇટ ક્લિક કરશો, આ રીતનું પેજ ઓપન થશે અને એમાં પહેલું જ છે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જુલાઈ પૂરક 2024 ની પરીક્ષાના કાર્યક્રમ બાબતે. એને આપણે ક્લિક કરીએ છીએ તો બોર્ડની વેબસાઇટનો સર્ક્યુલર ઓપન થાય છે. ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, મતલબ બધા માટે આવી ગયું. ધોરણ 10 ને 12 બરાબર, બધા જેટલા છોકરાઓ 10મા 12મા છે બધાની પરીક્ષાની બાબતે છે. હવે આપણે સીધા જઈએ કઈ તારીખથી ચાલુ થવાની છે એવું કહે છે. જો અહીંયા લખ્યું છે 24/6/2024 થી 24 જૂન 2024 થી, મતલબ જૂન મહિનાના છેલ્લા વીકથી તમારી પરીક્ષા ચાલુ થવાની છે. ધોરણ 10 ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું. હવે એનું પૂરેપૂરું સમયપત્રક થોડાક દિવસમાં જાહેર કરશે. હવે થોડુંક આપણે ટાઈમ ટેબલ તરફ નજર નાખીએ તો તમે જોઈ શકો છો કે જૂનની અંદર 24 તારીખ કીધી છે, તો જૂનની 24 મતલબ સોમવારથી પરીક્ષા ચાલુ થાય છે. હવે જો ગયા વર્ષ સુધીનું જોઈએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકેય રજા નહોતા આપતા. 24 તારીખે કેમિસ્ટ્રી હોય તો 25 ફિઝિક્સ અને 26 મેથ્સ બાયો, 25 સાંજે કોમ્પ્યુટર હોય, 26 સાંજે ઇંગ્લિશ હોય. 3 દિવસમાં બધું પૂરું કરી દેતા હતા. પણ એ ગયા વર્ષ સુધી રિપીટર એક્ઝામ કહેવાતી હતી. આ વખતથી એને બેસ્ટ ઓફ 2 એક્ઝામ કહેવાય છે. હવે આ વખતે કઈ રીતે ટાઈમ ટેબલ આવે છે, શું 5 દિવસમાં 5 પેપર એ લોકો સેટ કરે છે, કઈ રીતે કરે છે, થોડાક જ દિવસોમાં એની બધી જ માહિતી તમને મળી જશે. એ હું તરત જ આપણી યુટ્યુબ ચેનલ પરથી વિડીયો બનાવી દઈશ. તો અત્યારે એવું કહી ના શકાય કે પેપરની વચ્ચે રજા હશે, જેમ બોર્ડનું પેપર ચાલ્યા હતા 2 અઠવાડિયા, એવું પેપરનું ટાઈમ ટેબલ હશે કે એક સાથે પેપરો હશે, સળંગ પેપરો હશે, એવું ના કહી શકાય. હા, પણ તમારી પેપર સ્ટાઇલ, તમારી બ્લુ પ્રિન્ટ જેમ માર્ચમાં પેપર હતું 50 MCQ 50 માર્કનો બી સેક્શન, સેમ ટુ સેમ એવી રીતે હશે. માર્ચમાં જેવા સેમ્પલ પેપર્સ આવ્યા હતા, રેગ્યુલર પેપર્સ આવ્યા હતા, એવા જ જૂનમાં પેપર આવશે. અઘરા પેપર નહીં આવે. પેપર ચેકિંગ જેવું માર્ચમાં થયું હતું એવું જ પેપર ચેકિંગ જૂનમાં થશે. કોઈ અઘરું પેપર ચેકિંગ નહીં થાય. અમુક ટીચર્સ અફવા ફેલાવે કે જૂનના પેપર અઘરા આવે છે. બરાબર, તમે વિદ્યાર્થીઓ છો, તમે જૂનના પેપર જોઈ લો ને, કયા અઘરા આવ્યા છે. એ કઈ પેપર અઘરા આવ્યા નથી. બરાબર, અમે તો આટલા વર્ષથી માર્ચમાં એક્ઝામ અપાવડાવીએ છીએ, જૂન જુલાઈના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, તો અમને તો ખબર છે કે પેપર કેવા આવે છે. પણ વિદ્યાર્થીઓએ જાતે આ બધું જોઈ લેવાનું. પેપર બધી જગ્યાએ અવેલેબલ છે, રેગ્યુલર પેપર જ આવે છે, કોઈ અઘરા પેપર આવતા નથી. હવે એનું રિઝલ્ટ ક્યાં સુધીમાં આવે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે. તો રિઝલ્ટ તમારું એના નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે. એના નેક્સ્ટ વીક એટલે જુલાઈની 7 તારીખ અથવા તો મેક્સિમમ 10 તારીખ સુધીમાં આવી જશે. અઠવાડિયાની અંદર રિઝલ્ટ આવી જતું હોય છે. દર વર્ષે એવું જ થયું છે, અઠવાડિયાની અંદર એનું રિઝલ્ટ આવી ગયું હોય. હવે જે રિઝલ્ટ આવશે એમાં ફક્ત ને ફક્ત ગુણ ચકાસણી થશે, પુનઃ અવલોકન કરવામાં આવશે. તો આટલી વસ્તુઓ છે કે ભાઈ તમારી પરીક્ષા ચાલુ થાય છે 24/6/2024 ની. ટાઈમિંગ શું હશે, સળંગ પેપર હશે કે નહીં, થોડાક આ વખતે હજી સવાલો છે, પણ મોસ્ટ પ્રોબેબલી મને એવું લાગે છે કે એક વીકમાં એક્ઝામ એ લોકો પૂરી કરી દેશે, કોઈ રજા નહીં આપે અને તરત જ એનું રિઝલ્ટ આપી દેશે. કેમ કે એસીપીસીના રાઉન્ડ 2 ની અંદર તમને બધાનો સમાવેશ કરવાનો છે. પણ કોઈ ચિંતા નથી, જેવું ટાઈમ ટેબલ આવે છે એવી આપણે માહિતી આપી દઈશું. જો તમારે અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચ જે અમે ચાલુ કરી છે પૂરક પરીક્ષા માટેની, ઓફલાઈન અને ઓનલાઈન બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે કરી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. ઓફલાઈન માટે તમારે અમારે ગાંધીનગરના સેન્ટર પર આવવું પડશે. ઓનલાઈન માટે આપણા એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠના પ્લેટફોર્મ પર તમે ભણી શકશો. જો એમાં જોડાવવું હોય તો તમે અમારો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. 9825799458. અમારી ટીમ તમને બધી જ માહિતી આપશે બેચની. પણ હવે મોડું ના કરતા, કેમ કે સમય હવે આપણી પાસે બહુ ઓછો છે. આજે 17 તારીખ તો થઈ ગઈ છે, મતલબ ઓન એન એવરેજ 1 મહિનો ને ઉપર 6-7 દિવસો જ છે, એનાથી વધારે નથી. એટલે અમારી સ્પીડ પણ થોડીક વધી ગઈ છે. હવે સિલેબસ પૂરો કરવા માટે રેગ્યુલર ટેસ્ટ ચાલી રહી છે, તો તમારે પણ એની અંદર એડ થવું હોય તો તમે આવી શકો છો. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લાસ્ટ યરના કોલેજના કટ ઓફ આવી રહ્યા છે, તો એ તમે વિડીયોઝ, રીલ્સ શેર કરી શકો છો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.